રાજ્યમાં ડાકોર નવા બ્રિજ ઉપર ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। પ્રથમ વરસાદે જ જોઈન્ટની આસપાસ ગાબડું પડી ગયું છે। નવા બ્રિજ પર ગાબડું પડતા તાત્કાલિક ડાયવર્ઝન અપાયું છે। બ્રિજ પર ગાબડું પડતા વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે। બ્રિજ બનવાની કામગીરી દરમિયાન પણ પોપડા પડવાના બનાવો બન્યા હતા। કરોડોના ખર્ચે બનેલ બ્રિજ પર પહેલા વરસાદમાં જ આ ભ્રષ્ટાચારની પોલ અત્યારે ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંવાદદાતા યોગીન ફોન લાઈન પર છે। યોગીન, જે પ્રમાણે ખેડામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે, બ્રિજ ઉપર આ ભ્રષ્ટાચારની પોલ ખુલવાનો મામલો ગાબડું પડ્યું છે, શું અપડેટ? કેટલા સમય પહેલા બ્રિજ બનાવાયો હતો? વૈભવી, હજી તો 4 મહિના પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। મહત્વની બાબત છે કે બ્રિજ જ્યારે બનતો હતો ત્યારે જ બ્રિજના પોપડા ખરવાની ઘટનાઓ બનતી હતી અને તે વખતે બ્રિજમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી, પરંતુ સત્તાધીશો અને અધિકારીઓએ લોકોની વાત માની હતી અને ઉતાવળે બ્રિજ તૈયાર કરી દીધો હતો। બ્રિજ બન્યા બાદ આ પહેલો જ વરસાદ વરસ્યો છે અને તમે જોઈ શકો છો જે બ્રિજનો જોઈન્ટ છે, જોઈન્ટની આસપાસનો રોડ તૂટી ગયો છે। પરિણામે આ બ્રિજમાં અત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે વાહન ચાલકોની સગવડ માટે આ 70 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો। પહેલા જ વરસાદે કુદરતે પોલ ખોલી નાખી છે અને ભ્રષ્ટાચાર બહાર આવી ગયો છે। વૈભવી, બિલકુલ આભાર યોગીન તમામ જાણકારી માટે।